જે રીતે ચાર ગતિની અંદર અનંત કાળથી આત્માનું ભ્રમણ ચાલી રહ્યું છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગે કે હજુ ઘણો સમય સંસારમાં આપણો બાકી હોઈ શકે, કારણ હજુ પણ સંસારમાંથી મુક્ત થવાની કે સંસારને સર્વદા ત્યાગ કરવાની મનની અંદર કોઈ ઈચ્છા પણ પ્રગટ થતી નથી ને કોઈ ભાવના પણ પ્રગટ થતી નથી. એને ભવાભિનંદી જીવ કહેવાય. સંસાર જેને મીઠો લાગે એને શું કહેવાય? ભવાભિનંદી. એટલે ભવ એની સંસાર, એમાં અભિનંદન એટલે આનંદને પામનારા. શું ગમે એટલા જૂતા પડે પણ તો ગાળ મારો લાલ રહેવો જોઈએ. શું જૂતા પડે મને ચાલી શકે પણ મારો ગાલ કેવો રહેવો જોઈએ? લાલ ચટાક રહેવો જોઈએ, મેકઅપ કરેલો એવો રહેવો જોઈએ. આ રાગ જે માત્ર ને માત્ર ભૌતિક સામગ્રીઓનો, બીજું કશું જ નથી. મોહાધીન જે જીવ હોય, મોહને વશ પડેલા જે જીવ હોય, એ જીવોને સંસારમાંથી કાઢવા ઘણા અઘરા પડે. સંસારમાંથી નીકળવા માટે સૌથી પહેલાં એક જ હોય કે મોહનીય કર્મ પર ઘાત કરવાનો હોય. ઉપમિતિ ભવપ્રપંચાત કથા નામનો એક ગ્રંથ છે સિદ્ધર્ષિ ગણેયનો. છેક નાકા પર આવી જાય કે હવે આ સંસારમાંથી બહાર નીકળવાનો છે જીવ, અને ત્યાં મોહનીય કર્મ, એની મોહ રાજાની સેના તૈયાર થઈ જાય. રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, માન, માયા, લોભ, 5 ઇન્દ્રિયોના વિષયો બધા જ એલર્ટ થઈ જાય ને એક સાથે તૂટી પડે. હાલો અમારી જાળમાંથી છૂટીને જાય છે તું કે તું ધર્મ રાજાના શરણમાં જાય છે, ન ચાલી શકે. પાછો પકડીને લાવે ત્યાં કંઈક સારું સારું પ્રલોભન આપે, કંઈક સારું સારું દેખાડે. પેલા કિંપાકના ફળ હોય ને એવું દેખાડે, ખાવ એટલે એટલા મીઠા ને મધુરા લાગે, પેટમાં જાય એટલે ટોટલ ઝેર થઈ જાય. પોટેશિયમ સાયનાઇટ, વિધિન સેકન્ડ વ્યક્તિ ખતમ થઈ જાય. કિંપાક ફળ આવે. આંબાના હોય ને કેરી, કેરીના રસ કરતા પણ મીઠા ફળ હોય એના, ખાવ એટલે મીઠા લાગે, અંદર જાય એટલે સીધું ઝેર જ થાય. વર્તમાનમાં પણ આવતા હશે, કદાચ નહીં, કોઈને ખબર નહીં, કોઈને ઓળખાણ પણ નહીં હોય નહીં. હા, ભૂતકાળમાં બધા ફળો મળતા. સુગંધ એટલી જોરદાર આવે, દૂરથી માણસ ખેંચીને આવે. ફળ ખાય એટલે એને લાગે આ હા હા જાણે સ્વર્ગનો મને સ્વાદ મળી ગયો. અને થોડી સેકન્ડો થાય, પેટમાં જઈને પોતાનું કાર્ય ચાલુ કરે, સીધું ઝેર થઈ જાય, ખતમ થઈ જાય. સંસાર એવો જ છે. આપાત રમ્યા પરિણામ દુઃખા. આપાત એટલે શરૂઆતમાં તો મીઠો લાગે, લાગે કે ના લાગે, પછી એનું પરિણામ શું લાગે? પહેલા દિવસે સસરાના ઘરે ગયા હતા અને અત્યારે સસરાના ઘરે જાઓ, બેમાં કઈ ફરક પડે કે નહીં? કેટલો ફરક પડે? બોલા, પહેલા દિવસે ગયા હતા આખું ગામ જમાડ્યું હતું, હવે જાઓ તો તમારે જમવાના વાધા પડી જાય. આપાત રમ્યા. શરૂઆતમાં બધું મીઠું મીઠું લાગે પણ એનું પરિણામ ભયંકર હોય. સંસારનું સ્વરૂપ આ જ છે. પરમાત્માના દરેકે દરેક દેશનાની અંદર આ સંસારના સ્વરૂપનું વર્ણન તો હોય ને હોય જ, અને પણ દ્રષ્ટાંત અને દાખલા સાથે હોય. સંસારમાં રહેનારો એક પણ જીવ એવો ન હોય જે કાયમ માટે સુખી હોય, એને સુખ જ હોય એવું ના હોય. એ પણ દુઃખોને જ ગણતો હોય રોજે. જેટલું મળે એટલું ઓછું જ લાગે, એટલે દુઃખી થાય. જીવ દુઃખી કેમ થાય? જેટલું મળે છે એટલું બધું જ એને ઓછું લાગે છે, હજુ કંઈક જોઈએ છે. આઈ વોન્ટ ટુ બી બેટર. સૌથી પહેલો એનો વિકલ્પ શું હોય? મારે હજુ સારા થવું છે.
12 વર્ષનો વ્યક્તિ મેકઅપ કરે ને 22 વર્ષનો વ્યક્તિ મેકઅપ કરે ને 42 અને 72નો મેકઅપ કરે, ફરક પડે કે ના પડે? ભલે બહારથી તમારું સૌંદર્ય લાગે, અંદર તો બધું સડેલું હોય. સંસાર બહારથી સારો લાગે, ખરેખર ઘરમાં રહેવું ગમે છે? જાતને પૂછો, ગમે છે? ખરેખર અંદરથી પૂછો, સુખ લાગે છે? સંસારમાં રહેવામાં સુખ લાગે છે સેવંતીભાઈ? સુખ લાગે છે? ખરેખર સુખ લાગે છે? આત્મિક સુખ લાગે છે? નહીં, ખબર જ નથી પડી સાહેબ. અમને સુખ અને દુઃખ શું એ સમજ જ નથી પડતી. અમે કાયમ નરકના જીવ જેવા છીએ, હંમેશા દુઃખી ના દુઃખી. નરકમાં સુખ હોય જ નહીં. પણ ત્યાં પણ જે સમ્યક દૃષ્ટિ આત્મા હોય, ગમે તેટલી વેદના થતી હોય એને, શારીરિક પીડા ગમે તેટલી એને થતી હોય, એ માનસિક સુખી હોય. આ પીડા તો શરીરને થાય છે, આત્માને નથી થતી. માનસિક રીતે કેવો હોય? એ સુખી હોય. સમ્યક દર્શન એ સાચા સુખનો માર્ગ છે. એના માટે અધ્યયન કરવાનું છે સમ્યક જ્ઞાનનો. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સમ્યક દર્શન આવે, અને એ સમ્યક દર્શન આવે એટલે સંસાર કેવો લાગે? ડરામણો ને બિહામણો લાગે, બીભત્સ સંસાર લાગે. પહેલો પાયો જ નબળો કરી દીધો છે. સમ્યક જ્ઞાન અમારે સાહેબ જોઈતું નથી. અમારે સમ્યક જ્ઞાન જોઈતું નથી, બાકી બધું ચાલશે. સાચું સુખ અમારે જોઈતું નથી. અમે તો ભ્રામિક સુખની અંદર જીવનારા વ્યક્તિઓ છે, ભ્રમણાની અંદર જીવનારા વ્યક્તિઓ છે, ઝાંઝવાના જળ એટલે મૃગજળની અંદર જીવનારા વ્યક્તિઓ છે. રણની અંદર એક રણરોજ કહેવાય, રણરોજ એટલે હરણ. એ રણની અંદર દોડે, એને સામે દેખાય કે પાણીનું સરોવર છે, એ દોડતું જાય, આગળ જાય એટલે કઈ ના હોય, પાછું આગળ દોડે, કઈ ન મળે, પાછું આગળ દોડે, કઈ ન મળે. કારણ એને આભાસ થાય છે ત્યાં પાણી જેવું દૂરથી લાગે. ગરમીની સિઝનમાં અમે વિહાર કરતા હોઈએ રોડ ઉપર, બપોરે કદાચ 2-3 વાગે કોઈ વાર વિહાર કરવો પડે, શક્ય છે, બધું પોસિબલ છે. અને રોડ ઉપર ચાલતા હોઈએ, દૂર એમ લાગે આખો રોડ પાણીથી ભરેલો છે. તમે ગાડી લઈને જતો તમને પણ કદાચ અહેસાસ થતો હોય. આગળ જાઓ તો કંઈ ન મળે, કોર ધપાટ રોડ હોય, કંઈ ન મળે. મળે ખરા? એ મૃગજળ જેવો ભાસ તમને થાય. મૃગ એટલે હરણીઓ, હરણીયાને જેમ જળનો ભાસ રણમાં થાય, એમ વ્યક્તિને ડગલે ને પગલે આ રણનો ભાસ થાય, આ જળનો ભાસ થાય છે. એ જળ એ સુખ એને માને છે. શું માને છે? જળને ત્યાં સુખની ઉપમા આપી છે, જે છે જ નહીં વાસ્તવિક, છતાં એને સુખ માનીને આ જીવ બેઠેલો છે. કારણ એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનથી દૂર છે. એટલે આ બે વસ્તુ એના અંદર આવી જાય, સમજી લો સુખ તમારાથી દૂર છે જ નહીં. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. મોક્ષ મળશે કે નહીં મળે હજુ અહેસાસ મને થતો. હમણાં હાથ ઉપર કહે છે બધાને મોક્ષમાં જવું છે, પણ કયા રસ્તે? કયા રસ્તે? ખાવત પીવત મોક્ષ જ માંગત. સાંખ્ય દર્શન શું કહે છે ખબર છે? ખાઓ પીઓ અને મોક્ષમાં જાઓ. બાપાનું ઘર છે ત્યાં આગળ તમને મોક્ષ મળી જાય. આ રીતે કઠિન મહેનત કરવી પડશે, કાળો પુરુષાર્થ કરવો પડશે, ભયંકર યાતનાઓને સહન કરવી પડશે, લાલસાઓને મિટાવવી પડશે, અપેક્ષાઓને દૂર કરવી પડશે, કસાયોનો નાશ કરવો પડશે. એમને મળી જશે મોક્ષ? ઘણી વખત ઘણા જીવો કોઈ ભવની અંદર ઉત્તમ પુરુષાર્થ કરી લે, ચણીના સમય હારી જાય, પાછો સંસારમાં ફસાય, પછી બહાર ના નીકળી શકે. ચરમ શરીરી જીવ હોય ને એને પણ મોહ રાજાનું સૈન્ય છોડતું નથી.
એ જ ભવમાં મોક્ષમાં જનારો જીવ હોય. હવે એને બીજો જન્મ લેવાનો જ નથી એવા જીવને પણ એક વખત તો કર્મ સત્તા પટકી નાખે. પટકે એટલે કેવું પટકે? ઉપરથી નીચે સુધી પટકી નાખે. કેટલાય ચરમ શરીર જીવોના દાખલા તમને મળશે આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર, આ શાસનની અંદર તમને કેટલાય એવા દાખલાઓ મળશે. એ જ ભય મોક્ષમાં જનારો જીવ હોય, સંયમી જીવ હોય એટલે સેકન્ડમાં પટકાઈ જાય. અને પટકાય એટલે કેવો પટકાય? એ સર્વસ્વ ગુમાવી દે. ભલે પાછો ઉભો થાય અને મોક્ષમાં જાય, પણ એક વખત તો કર્મ સત્તા એને શું કરે? ઉપરથી નીચે પટકી નાખે. ચાહે પ્રસન્નચંદ્ર રાજર્ષિ હો, ચાહે રથનેમી હો, સેકન્ડો માટે પણ રાજુના મોંમાં ફસાઈ ગયો. સાહેબ પદમાં એની કે રામ હોય, થોડી વાર માટે પણ સીતાના મોંમાં ફસાઈ ગયો. એ જ ભય મોક્ષમાં જનારો જીવ છે. એની આ હાલત હોય. મારે તો સમય કયો ઠેકાણા નથી, ક્યાં જઈને પહોંચીશું? એટલે જ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે સૂતનો અભ્યાસ જરૂરી છે. જેના કારણે સમ્યક દર્શન ન હોય તો પ્રગટ થાય, હોય તો નિર્મળ થાય, અને નિર્મળ હોય તો સ્ટ્રોંગ થાય. સાહિક સમ્યક દર્શનની અંદર પરિવર્તિત થાય, સંસાર કપાય. શ્રુતિ જ્ઞાન ન હોય તો કેવળ જ્ઞાન ત્રણેય કાળમાં ન થાય. શું? દરેક જીવનની અંદર શ્રુતિ જ્ઞાન અને મતિ જ્ઞાન તો પડેલું જ હોય. ચાહે એકેન્દ્રિયનો જીવ હોય, ચાહે સૂક્ષ્મ નિગોદનો જીવ હોય, શ્રુતિ જ્ઞાન અને મતિ જ્ઞાન તો એનામાં પડેલું જ હોય. અંગુલના અસંખ્યાત ભાગ જેટલું પણ હોય ને હોય, નિત્ય ખુલ્લું, નિત્ય ઉગાડું હોય. ન હોય તો જડ થઈ જાય જીવ. જીવનારે જડ હોય. જે પણ ચેતન આત્મા છે દરેકની અંદર મતિ જ્ઞાન ને શ્રુતિ જ્ઞાન આંશિક રૂપે ખુલ્લું જ હોય. દેખાય નહીં આપણને, ઓળખાય નહીં આપણને, પણ હોય ખરા. શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન ન હોય તો કેવળ જ્ઞાન ત્રણેય કાળમાં ન થાય. અહીંયા કયા શુદ્ધ મતિ જ્ઞાન? તો સમ્યક શુદ્ધ ને સમ્યક મતિ જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવે છે. દુર્બુદ્ધિ જીવોને મિથ્યા જ્ઞાન તો હોય જ છે બધામાં. ઘણા પંડિતો હોય, મોટી મોટી ડિગ્રીઓને હાંસિલ કરવાવાળા હોય, બધું મિથ્યા જ્ઞાન. કેવું જ્ઞાન છે? એને તારનારું ના બને, એના જીવનના રક્ષણ કરનારું ના બને. એ બાહ્ય મિથ્યા જ્ઞાનથી કોઈ જીવનો બચાવ થઈ શકે ખરા? હા, સમ્યક જ્ઞાનથી બચાવ થઈ શકે. જે ક્ષણે મિથ્યાત્વનો ઉદય થાય એ ક્ષણે હારી ગયા, બસ વાત પતી ગઈ. જરા કુમાર કૃષ્ણના પગની અંદર બાણ મારે છે, હરણીઓ સમજીને. જંગલની અંદર સુતેલા છે કૃષ્ણ, પીળી પીતાંબરી ઓઢીને. એટલે હરણ જેવો ભાસ થાય, પગની અંદર પેલો કૌસ્તુભ મણિ હોય. વાસુદેવના પગમાં શું હોય? કૌસ્તુભ મણિ હોય, ચમકતું હોય. એ ચમકે છે ને આંખ જેવું દેખાય છે દૂરથી. એ જરા કુમાર બાણાવળી છે, બાણ મારે છે, પગની અંદર બાણ પૂછે છે. એકલો અટુલો કૃષ્ણ છે. ત્રણ ખંડનો અધિપતિ એ જ ભવની અંદર કર્મ સત્તાની હાલત શું કરે છે? પીવા માટે પાણી નથી, પગમાં પહેરવા માટે ચપ્પલ કે જૂતા નથી. આજુબાજુમાં એક પણ વ્યક્તિ એની સેવામાં હાજર નથી. જે વાસુદેવની 8000 દેવો સેવા કરતા હોય, એ વાસુદેવ પાસે સેવા કરવા માટે આજે એક વ્યક્તિ પણ નથી. એક સમય એવો હતો, માત્ર 2-4 કલાક, 2-4 દિવસ પહેલાનો જે સમય, એમાં વાસુદેવનું સામ્રાજ્ય ભોગવનારો અજીવ આજે 2-4 કલાકની અંદર જંગલની અંદર ભટકનારો, લાચાર, બેવસ અવસ્થામાં ભૂખ્યો તરસ્યો દ્વારિકા નગરીથી ભાગ્યા છે, કૌશાંબીના વનમાં આવ્યા છે. બંને ભાઈઓ બલદેવ અને વાસુદેવ. તરસ લાગી છે. 3 ખંડનો અધિપતિ છે. પાણી માગે છે, દૂધ હાજર થાય. સોનાના કટોરમાં જઈને દૂધ પીવા મળતું હોય
આજે જંગલની અંદર પાણીની બૂંદ માટે તરસી રહ્યો છે. શેના કારણે? આ બધું કર્મના કારણે. કર્માધીન જીવ છે. અને છેલ્લી અવસ્થા પણ કેવી, મરણ અવસ્થા પણ કેવી છે. કોઈ નથી એની આજુબાજુ. કૃષ્ણ મરે છે ત્યારે એની આજુબાજુમાં એક પણ વ્યક્તિ નથી. એનો જન્મ થયો છે જેલમાં, મરણ થયું છે જંગલમાં. જેલથી જંગલ સુધી એની સફરની અંદર ભલે ગમે તેટલું 3 ખંડનું સામ્રાજ્ય ભોગવીએ, બધું ઝીરો થઈ જાય. જો આવા જીવની સલાગા પુરુષ જીવની, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવની પણ આ હાલત થતી હોય તો મારી શું હાલત થશે, કદાચ વિચારતા કમકમાટી છૂટી જાય. કેવો ઉત્તમ ક્વોલિટીનો જીવ છે, કેવો ગુણિયલ જીવ છે. પરમાત્મા નેમનાથ ભગવાનના ભાઈ છે. ઉત્તમ ગુણોથી યુક્ત છે, યોગી છે, પોતે મહાયોગી કહેવાય. એને શું કહેવાય? આટલું બધું ધર્મશાસ્ત્ર સમજેલો છે, શીખેલો છે. સંપૂર્ણ જે જ્ઞાન એની પાસે છે શ્રુત જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. કારણ કે સમ્યક દર્શનનો એ ધણી છે, ક્ષાયિક સમ્યક દર્શનનો ધણી છે. અને આવતા 5 ભવની અંદર સ્વયં પોતે તીર્થંકર બનવાના છે. આવતી 24/12 તીર્થંકર અમમ નામના થવાના છે. અત્યારે જે વિમલનાથ ભગવાન થયા, સેમ ટુ સેમ એમનું બધું આયુષ્ય વગેરે, એ તિથિ એમનો જન્મ વગેરે, પચકાલાડક વગેરે થશે. એટલી જ કાયા 24માંથી 12 એડ થાય, છેલ્લેથી ગણી ત્યારે. આટલી બધી ઉચ્ચ પદવીને પામનારો જીવ છેલ્લી અવસ્થાની અંદર એની સંભાળ લેનાર કોઈ નથી. બોલો, વિચાર કરો. બાણ વાગેલું છે, વેદના તીવ્ર થાય છે, ક્ષાયિક સમય દર્શન અંદર જલ હળતું પડેલું છે. લાંછન બદલાય, લાંછન બદલાઈ શકે. નામ બદલાય છે તો નામ બદલાય, માતા પિતા બદલાય, નગરીઓ બદલાય, બધું બદલાય. તિથિઓ એની જ રહે. 5 કલ્યાણક આયુષ્ય એટલું રહે, કાયાનો વર્ણ એટલો રહે, એ બધું સેમ ટુ સેમ હોય. નામ લાંછન બદલાયા કરે. અહીંયા કૃષ્ણ મહારાજાનું જીવન આપણે વિચારીએ છીએ. પગમાં બાણ વાગ્યું છે, મૃત્યુનો સંદેશ આવી ગયો છે. એ શિકાર માટે છોડેલું બાણ છે. કયું છે? એટલે એના પર વિષ લગાવેલું હોય. કૃષ્ણ મહારાજા બૂમ પાડે છે, મેં ક્યારેય પણ કોઈ નિશસ્ત્ર ઉપર વાર કર્યો નથી, સુતેલા કોઈને મેં માર્યા નથી, પ્રમાદી અવસ્થામાં રહેલા જીવને મેં ક્યારેય હિંસા હત્યા કરી નથી. તો પ્રમાદી એવા મારા પર વાર કરનાર કોણ છે? તો ક્ષત્રિય છે, ભીલ છે, કોણ છે? બ્રાહ્મણ છે, કઈ જાતિનું છે? ક્ષુદ્ર છે, કોણ છે? જે હોય તે પ્રગટ થાય. શું? જે હોય તે પ્રગટ થાય. પોતે બોલે છે, હું વાસુદેવની પત્ની દેવકીનો પુત્ર કૃષ્ણ છું, 3 ખંડનો અધિપતિ દ્વારકાધીશ કૃષ્ણ છું. જે પણ હોય મને મારનારો અહીંયા હાજર થાય. કારણ મેં આજ સુધી કોઈ પણ 360 યુદ્ધ કૃષ્ણ મહારાજે ખેલ્યા. કેટલા? એક પણ યુદ્ધની અંદર નિશસ્ત્ર પર, સુતેલા પર, લાચાર પર, બીમાર પર મેં ક્યારેય કોઈ વાર કર્યો નથી. એની પીઠ પાછળ ઘા મેં ક્યારેય કર્યો નથી. જે યુદ્ધ લડ્યા છે બધા નીતિથી લડ્યા છે. તો મને બેશુદ્ધ અવસ્થાની અંદર, અંજાન અવસ્થાની અંદર મારનારો છે કોણ? તું બહાર આવ. જરા કુમાર વાત સાંભળે છે. કોણ છે ખબર છે? કૃષ્ણ મહારાજનો મોટો ભાઈ, જરા રાણીનો પુત્ર, વાસુદેવની પત્ની જરાનો આ પુત્ર છે જરા કુમાર. બહાર આવે છે. બહાર આવીને વાત કરે છે, હું વસુદેવનો પુત્ર જરા કુમાર છું. બંને સગા ભાઈઓ છે. શું છે? બંને ભાઈઓ છે. પેલો 12 વર્ષથી જંગલમાં ફરી રહ્યો છે. કેટલા વર્ષથી? કારણ નેમનાથ પરમાત્માએ કીધું તું કૃષ્ણ મહારાજનું મોત જરા કુમારના હાથે થવાનું છે. એ વાક્ય જરા કુમારે દેશનામાં સાંભળ્યું છે, ત્યાંથી જે નીકળી ગયો છે. હું અહીંયા રહું જ નહીં તો 12 વર્ષ સુધી એકલો આટલો એ જંગલમાં રખડ્યો છે. 3 વ્યક્તિ આખા યદુવંશમાં જીવતા છે. કોણ? કેટલા? જરા કુમાર, કૃષ્ણ મહારાજા અને બલદેવ.
3 વ્યક્તિઓ જ ખાલી જીવતા છે, બાકી બધાનો નાશ દ્યોપાયન અગ્નિદેવે કરી દીધો છે. 96 કરોડ યાદવનો નાશ કરી નાખ્યો. કેટલા? ખાલી આ 3 જ જીવતા છે. જરાકુમાર બહાર આવે છે, બાણનું ધનુષ્ય બાણ હાથમાં લઈને કૃષ્ણ પાસે આવે છે. એવું અભાગ્ય બીજો કોઈ નહીં. એ જ નેમનાથ ભગવાને વર્ણવેલો, તારો મોટો ભાઈ જરાકુમાર છું ને મારા હાથે જ તારું મોત થઈ રહ્યું છે. કૃષ્ણ મહારાજા કહે છે ઘણો વિલંબ કરવાનો નથી, હવે સમય નથી. બલદેવ આવી જશે તો એને છોડશે નહીં. બધી આખી દ્વારિકાના દહાની બધી વાત કરે છે. જરાકુમારની આંખમાં આંસુ આવે છે. તું ભાઈ હવે તો પાછા પગલે પાછો જા. કેવા? ઉલટા પગલે પાછો જા, નહીં તો બલદેવ તારા પગલે ગોતતો ગોતતો તને મારી નાખશે. હવે યાદવ કુળની અંદર તમે 2 જ રહ્યો છો. કેટલા? બલદેવ અને તું જરાકુમાર. તમે 2 જ બાકી છો, કારણ કે હવે મારું પણ મૃત્યુ નજીક છે. યદુવંશનો નાશ થઈ જશે. એ નાશ તોને મારી નાખશે તો યદુવંશનો નાશ થઈ જવાનો છે. પછી કોઈ રહેવાનું નથી, કારણ કે બલદેવ દીક્ષા લેવાનો છે પછી. એટલે સમગ્ર યદુવંશ પૂરો થઈ જશે. તું ભાગ અહીંયાથી પાંડવોની નગરીમાં તું જા. એને રસ્તો બતાવ્યો છે કૃષ્ણ મહારાજા. તું ત્યાં જા અને બધી વાત કરજે. એ વખતે વોટ્સઅપ તો હતા નહીં કે SMS કરીને મોકલી કે આઈ એમ કમિંગ. હા, તું ત્યાં જજે, બધી વાત કરજે, તને ત્યાં રાજ્ય આપશે. યદુવંશ પાછો શરૂ થશે. જરાકુમાર ત્યાંથી રડતા આંખે નીકળી જાય છે. આ દશા વાસુદેવની એ જ ભવન્ય કરતા. જીવન કેવું ઉત્તમ છે. જન્મ પરવશ થઈને થયો છે, મૃત્યુ પરવશ થઈને થયું છે. કર્મ સત્તા ક્યાં નચાવે છે? જન્મ થતી વખતે લાચાર અવસ્થા છે, મૃત્યુ થતી વખતે લાચાર અવસ્થા છે. વચ્ચેના જીવના ભલે ગમે તેટલું સારું હોય, જેનો જન્મ બગડ્યો, જેનું મૃત્યુ બગડ્યું, એનું જીવન બગડ્યું. આવા ઉત્તમ આત્માની પણ જો આવી ગતિ સંસારની અંદર કર્મ સત્તા કરતી હોય, મારી પાસે શું છે? કઈ એવી વસ્તુ મારી પાસે છે જેના બળે હું આટલો નાચતો હોઉં છું? કે આપણે તો ભાઈ મોક્ષમાં જવાના છીએ. કયા બળે તમે કહી શકો? કયા આધાર પર તમે કહી શકો? મોક્ષની વાત તો છોડી દો. આવતા ભવમાં મનુષ્ય ભવ મળશે કે કેમ ને, એની કોઈ ગેરંટી નથી. સદગતિ મળશે કે કેમ, એની પણ કોઈ ગેરંટી નથી. ક્યાંક અંતિમ સમયની અંદર આર્ત ધ્યાનમાં ચડી ગયો મારો જીવ, અને એ જ સમય જો આયુષ્યનો બંધ કરશે તો આખા ભવની મારી આ મહેનત છે, આ જે યાત્રા છે મારી આ ભવની, આ જે સાધના છે એ બધી ઝીરો થઈ જશે સેકન્ડની અંદર. અને કોઈ દુર્ગતિમાં પટકાઈ જઈશ ને પછી ત્યાંથી ક્યાં જઈશ કોઈ ભરોસો નથી. આ મોતના કુવા જેવો છે સંસાર. કેવો છે? એક વખત જો એમાં પડી ગયો વ્યક્તિ, પછી એને બહાર નીકળવું એટલે એને તાકાત છે જ નહીં એની. પછી પાછો અથડાતો કૂટાતો ધીરે ધીરે કરતો વળી પાછો થોડો ઉપર આવે, અને પાછો મોર એક લાખ અમારે સીધો ફેંકી દે કુવામાં. જા બાપ, ક્યાં ઉપર આવે છે તું? એ તો તાકાત કુવાની પાળ ઉપર જ ઉભો છે. ગમે એમ રીતે ફસાવી નાખશે જીવને. એમાં ફસાયા વગર કોઈ રહે ખરા? એ તો ઉત્તમ આત્માઓ હતી. રથનેમી, પ્રસન્નચંદ્ર, રાજર્ષિ કે કૃષ્ણ મહારાજ જેવી, કે જે પાછા બચી શક્યા છે. આપણી કોઈ વેલ્યુ નથી, આપણું કોઈ ગજુ નથી, આપણી કોઈ હેસિયત પણ નથી બચવાની. પાછા પારાવાર એ કૂવાની અંદર અટવાતા જશું, અને અટવાતા અટવાતા ફેંકાઈ જશું. એના માટે કરીને આ સત્શાસ્ત્રને ભણવા સાંભળવા જરૂરી છે. ખાલી સાંભળીને ભણીને જતા રહેવાનું નથી, એના અંદર હૃદયની અંદર એનું અવધારણ કરવાનું છે, સ્થિર કરવાના છે, અનુપ્રેક્ષાઓ કરવાની છે. આ શાસ્ત્રની જે વાતો ચાલે છે, આપણે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ભગવતી સૂત્ર જેનું નામ છે, એમાં 41 શતક. શતક એટલે અધ્યયન કહેવાય, એટલે મેઇન ચેપ્ટર. શું કહેવાય એને? તમારી ભાષામાં કેવું પડશે મારે, બાકી શતક અને અધ્યયનમાં કંઈ સમજણ પડવાની છે નહીં. મેઇન ચેપ્ટર્સ એમાં કેટલા છે? 41. એમાં એક એકની અંદર બીજા અલગ અલગ ચેપ્ટર બતાવવામાં આવ્યા છે. પહેલા શતકની અંદર 10 અધ્યયન બતાવવામાં આવે છે. 10 નામ છે. 10 ઉદ્દેશક કહેવાય. ઉદ્દેશક એટલે સેમી ચેપ્ટર્સ. ત્યાં આગળ આવા બતાવવામાં આવ્યા છે. પહેલો ઉદ્દેશ્ય રાજગૃહની અંદર ચલન,
બીજા નંબરનો દુઃખ, ત્રીજા નંબરનો કાંક્ષા પ્રદોષ, ત્રીજા નંબરની અંદર કર્મ પ્રકૃતિ, ચોથા નંબરમાં 7 પૃથ્વીનું વર્ણન છે એટલે 7 નારકીનું વર્ણન છે, છઠ્ઠા નંબરમાં યાવંત એટલે જેટલા પણ જે હોય એનું વર્ણન હોય છે, સાતમા નંબર નરકના જીવોનું વર્ણન હોય છે, આઠમા નંબરની અંદર બાલ, નવમા નંબરની અંદર ગુરુક અને 10ના નંબરની અંદર ચલન આદિનું સ્વરૂપ ત્યાં બતાવવામાં આવે છે. 10 ઉદ્દેશક એમાં પહેલા શતકની અંદર બતાવવામાં આવે છે. બહુ લાંબુ ચોડું છે આ, બધું કંઈ સમજાવવાનું છે નહીં, ખાલી મેઇન પોઈન્ટ તમને સમજાવીશ તોય ચોમાસું પૂરું થઈ જશે. તમે ક્યાં સુધી ચોમાસામાં આવશો એ પણ મને ભરોસો નથી. ભાદરવા ચોથ સુધી તો કદાચ મને વિશ્વાસ રહે કે આવશે, પાંચમથી આવશે કે નહીં એની કોઈ ગેરંટી ખરી ગેરંટી ખરી એની પાંચમ પછી? પાંચમ પછી કેટલા આવે અજયભાઈ? ચાલુ કરતા છે, આવતા છે ને જતા છે, બસ વાત પૂરી થતી છે. ખરેખર સત્શાસ્ત્ર સાંભળવા માટેના યોગ ચાતુર્માસમાં જે મળતા હોય, બાકી શેષ કાળની અંદર મહાત્મા આવે પ્રવચન કરે, એમાં બધું વ્યવહારિક જ્ઞાન હોય, આધ્યાત્મિક જ્ઞાન ના હોય. કારણ કે એક દિવસ માટે મહાત્મા આવતા હોય, તમને શું આપીને જાય? હવે તમે કેટલા આવો ને કેટલા જાઓ, એટલે બધું વ્યવહારિક જ શીખવાડવું પડે. આધ્યાત્મિક શિક્ષણ લેવાનું છે, આધ્યાત્મિક જ્ઞાન લેવાનું છે તો માત્ર ચાતુર્માસમાં જ મળી શકે, એ સિવાય ના મળે. ગમે તેટલા સારામાં સારા વક્તા હોય, ટોપ લેવલના વક્તા, વિદ્વાન વક્તા હોય, પણ શેષ કાળની અંદર માત્ર શિબિરો વગેરે ચાલતી હોય ત્યાં થોડી અધ્યાત્મની વાતો ચાલે, બાકી શેષ કાળના ગામના પ્રવચનો જે હોય એના અંદર માત્ર વ્યવહારિક વાતો જ બધી બતાવવામાં આવતી હોય છે. આત્મલક્ષી વાતો ના હોય ત્યાં, કે એટલો સમય પણ ના હોય. કારણ કે આનો પ્રારંભ કરવો અને પૂરું કરો એમાં તો એનો વિહાર થઈ જાય. શું પ્રારંભ થાય એમાં જ વિહાર થઈ જાય. એક દિવસ માટે રહેવા માટે આવતા હોય, એક દિવસ માટે આવતા હોય, 1 કલાકનું પ્રવચન હોય, એમાં કેટલું તમને આપે, ભૂમિકા બાંધ્યામાં તો પ્રવચન પૂરું થઈ જાય. એટલે ત્યાં માત્ર વ્યવહારિક પ્રવચન હોય, સંસારમાં કઈ રીતે જીવવાનું હોય, સંસારમાં કઈ રીતે રહેવાનું હોય, ક્યાં ક્યાં બચી શકીએ, ક્યાં ક્યાં કર્મ ત્રાટકી શકીએ, બસ આ બધી વાતો ત્યાં આગળ આપી શકે, વધારે આપી શકે નહીં. પણ અંદરથી જવું છે, ઊંડાણમાં જવું છે, તો દરિયાની ઉપર તરવાથી મોતી ના મળે, ડૂબકી મારવાથી મોતી મળે. શું મળે? ચાતુર્માસે ડૂબકી મારવાનું સ્થાન છે, કે સતત એકનો એક વિષય ચાલે, એકની એક ધારા ચાલતી હોય, એકનો એક લય ચાલતો હોય, એટલે ધીરે ધીરે વ્યક્તિ અંદર ઉતરતો જાય, છેલ્લે પેટાળમાં પહોંચે અને મોતીને પ્રાપ્ત કરે. એ ચાતુર્માસ સિવાય સંભવ નથી હોતું. હા, કદાચ બની શકે એકાદ મહિનો 2 મહિનાનો મહાત્માનો સ્થિરવાસ હોય ત્યાં આગળ, એટલે ત્યાં પછી કોઈ વાતો ચાલે, પણ એ વખતે શેષ કાળમાં સમય આપણી પાસે ન હોય. મહાત્મા તો કદાચ મહિનો ભરી બેઠા પણ હોય, પણ આપણી પાસે સમય ના હોય. ચાતુર્માસ યોગ એવો છે જે સમય કાઢીને વ્યક્તિ આવતા હોય છે, એ સમયને કાઢીને આપણે આવ્યા છીએ. આજે વધારે સમય હું ખેંચવાનો નથી, કારણ કે આજે બહુમાન કરવાનું છે. 10 શતકના નામ તમને આજે બતાવ્યા છે, 10 ઉદ્દેશકના. કાલથી એક ઉદ્દેશક પર આપણે વિવેચન જોશું. જ્યાં જ્યાં સારા પોઈન્ટ લેવાના છે હું લઈશ, બધું સલંગ કરવાનું નથી. જે સારું લાગે, સારું એટલે બધું સારું જ હોય છે, પણ આપણા માટે જે સમજણમાં આવે એવા પદાર્થો અત્યારે લેવામાં આવશે. એ રીતે આપણું આગળ કાર્ય ચાલશે. તમારું કાર્ય ચાલુ કરી દો. કાલથી એક ઉદ્દેશક પર આપણે વિવેચન જોશું. જ્યાં જ્યાં સારા પોઈન્ટ લેવાના છે હું લઈશ, બધું સલંગ કરવાનું નથી. જે સારું લાગે, સારું એટલે બધું સારું જ હોય છે, પણ આપણા માટે જે સમજણમાં આવે એવા પદાર્થો અત્યારે લેવામાં આવશે. એ રીતે આપણું આગળ કાર્ય ચાલશે. તમારું કાર્ય ચાલુ કરી દો.